હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ. તો જેમ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જૈવિક અણુ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે અને હવે આપણા સિલેબસમાં લગભગ જે કટ સિલેબસ પ્રમાણે જોઈએ તો બધા જ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. પણ હવે જે કટ સિલેબસમાં નથી મેન્શન કરાયા એવા જે ચેપ્ટર સ્કીપ થઈ ગયા હતા એવા બે ચેપ્ટર આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. એમાં પ્લાન્ટ ફિઝિયોલોજીના જે 5 ચેપ્ટર આપણા એનસીઈઆરટીના સિલેબસમાં સ્પેસિફાઈ કરાયા છે તે પૈકીના પહેલા બે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 જે આપણે હવે અભ્યાસ કરવાના છીએ. જે પ્લાન્ટ ફિઝિયોલોજીના એકચ્યુઅલી એન્ટ્રન્સ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો શરૂ કરીએ છીએ એ ચેપ્ટર, જેમાં પ્રથમ ચેપ્ટર નંબર 11 જે છે વનસ્પતિમાં વર્ણન. હવે એકચ્યુઅલી જે ચેપ્ટર નંબર 13 અને 14 છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને વનસ્પતિમાં શ્વસન એ આપણે સ્ટડી કરી ગયા, પણ ખરેખર એનો અભ્યાસ કરતાં પહેલાં આગળનું આ ચેપ્ટર સ્ટડી કરેલું હોવું જોઈએ. કારણ કે આ ચેપ્ટરમાં વનસ્પતિની અંદર જે જરૂરી ઘટકો છે એનું વહન કેવી રીતે થાય છે એના માટેના અલગ અલગ સિદ્ધાંતો વર્ણવાયા છે અને સિદ્ધાંતો સ્ટડી કરવા ખૂબ જ જરૂરી છે. તો એ જ પર્પઝથી આ ચેપ્ટર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરું છું. પ્લાન્ટ ફિઝિયોલોજીના એક પ્રણેતા વૈજ્ઞાનિક છે જે પણ આપણને કોઈ એમસીક્યુમાં પૂછી શકે તો યાદ રાખે. તો જેમ પ્લાન્ટ ફિઝિયોલોજીની શરૂઆત થઈ, વનસ્પતિ દેહધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ શરૂ કરાયો. કારણ કે એક વસ્તુ એકદમ ક્લિયર છે, જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓના દેહની જો કમ્પેરિઝન કરીએ તો પ્રાણી દેહ ઘણા જટિલ છે અને જેટલી એમની અંતસ્થ રચના જટિલ છે એ હિસાબે સ્વાભાવિક છે ફિઝિયોલોજી એટલે કે દેહધાર્મિક ક્રિયાઓ પણ બહુ જટિલ. આપણા સિલેબસમાં આપણે પાચનથી શરૂ કરી છેક અંતઃસ્ત્રાવી તંત્ર સુધીના લગભગ 6 થી 7 ચેપ્ટર સ્ટડી કરી ગયા. પણ જ્યારે પ્લાન્ટ બોડીને ડિસ્કસ કરવામાં આવે તો એની અંતસ્થ રચના બહુ સરળ, વધારે અંગો પણ ધરાવતા નથી અને આથી તેઓની દેહધાર્મિક ક્રિયાઓ પણ કમ્પેરેટિવલી સરળ હોય. અને લગભગ જોઈએ તો 2 જ મુખ્ય દેહધાર્મિક ક્રિયા જે આપણે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 એટલે કે પ્રકાશ સંશ્લેષણ અને તેમાંથી બનેલા ખોરાકનું શ્વસન કરીને ઉર્જા ઉત્પાદન કરવી અને સાથોસાથ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે ઉત્સેદનને પણ ધ્યાનમાં લઈ શકીએ. જોકે ઉત્સેદન મુખ્ય ઘટના નથી, પ્રકાશ સંશ્લેષણ મુખ્ય ઘટના છે. જેમ તમે ત્યાં સ્ટડી કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ માટે જે અંધકાર પ્રક્રિયા થાય છે ત્યાં CO2 નો વપરાશ થાય છે અને એટમોસ્ફિયરમાંથી એ CO2 પર્ણરંધ્રો દ્વારા એબ્ઝોર્બ કરવામાં આવે અથવા શોષણ કરવામાં આવે છે. પણ સમજો એના માટે જ્યારે સ્ટોમેટા ખુલે તો સ્વાભાવિક છે ત્યાંથી પાણીનું બાષ્પીભવન પણ શરૂ થઈ જાય, પાણીનું ઉત્સેદન પણ શરૂ થઈ જાય. એટલે આ બંને ઘટનાને એકદમ તમારે બેલેન્સમાં લઈને ચાલવાનું છે કે જ્યારે પર્ણરંધ્ર ખુલે છે પ્લાન્ટનું મુખ્ય ઇન્ટેન્શન હોય છે એટમોસ્ફિયરમાંથી CO2 ગ્રહણ કરવાનું, પણ સ્વાભાવિક છે જ્યારે તે ખુલે એટલે અંદરનું જે પાણી હોય પર્ણના કોષોમાં તેનું ઉત્સેદન શરૂ થાય. એટલે જેમ હું ચેપ્ટરમાં આગળ જઈશ આ ચેપ્ટરમાં આપણને ઉત્સેદન વિશે ખૂબ જ ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. ઉત્સેદન કેવી રીતે થાય છે, કયા સિદ્ધાંતોને આધારે ઉત્સેદનનો દર વધે છે, ઘટે છે વગેરે જેવી થિયરી ડિસ્કસ કરવાના છીએ. પણ ધ્યાનમાં એ રાખજો કે ઉત્સેદન મુખ્યત્વે મેજર પ્રક્રિયા નથી. સ્ટોમેટા જે ખુલે છે, પર્ણરંધ્ર જે ખુલે છે તે CO2 ગ્રહણ કરવા માટે ખુલતો હોય છે, નહીં કે ઉત્સેદન કરવા માટે. બરાબર? તો શરૂ કરીએ ચેપ્ટર. વૈજ્ઞાનિકના નામથી આપણે ડેટા જોઈએ. સ્ટીફન હેચ. શું નામ છે બેટા? સ્ટીફન હેચ, જેમણે સૌપ્રથમ વનસ્પતિ દેહધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આથી એમને પ્રણેતા બનાવી દેવામાં આવ્યા અને એમને પિતા તરીકે નવાજવામાં આવે છે. તો યાદ રાખીએ, વનસ્પતિ દેહધર્મ વિદ્યાના પિતા કોણ પૂછાય તો બેટા યાદ રાખીએ, સ્ટીફન હેચ. તો એમસીક્યુ માટે આ તૈયાર કર્યું. હવે આપણે છીએ ચેપ્ટરના એક્ચ્યુઅલ કન્ટેન્ટ કે વનસ્પતિ સરળ બોડી છે, સરળ દેહ રચના ધરાવે છે. તો એ પ્રમાણે અંદર
જે વહન પામવા માટેના ઘટકો છે એ પણ બહુ સરળ અને પ્રમાણમાં પણ ઓછા, તેમાં કોને લેવામાં આવે છે અને એ જ ઘટકોનું વહન કયા સિદ્ધાંતોને આધારે થાય છે તેની અલગ અલગ થિયરી આ ચેપ્ટરમાં આપણે કન્ટિન્યુઅસલીમાં લેવાની છે. તો વહન પામતા પદાર્થોમાં પાણી લઈ શકીએ. યસ બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને આ જ પાણીનું વહન સમજાવતી 3 થી 4 થિયરી ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં એક આવશે જળ ક્ષમતા, એક આવશે આશ્રુતિ ક્ષમતા, બરાબર. ને એના બેઝ પર પાણી અલગ અલગ કોષો સુધી અથવા એક અણુથી બીજા અણુ સુધી કેવી રીતે વહન પામે છે તેનો અભ્યાસ કરીશું. ખનિજ દ્રવ્ય, તો પાણી જાય ને ત્યારે સાથે ખનિજ દ્રવ્ય પણ જતા હોય, કારણ કે જે મૂળ તંત્ર છે એનું કામ છે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનો બલ્ક શોષણ કરવાનું અને પર્ણ સુધી અથવા તો અલગ અલગ પાર્ટ્સ જે પ્લાન્ટના છે તેને સપ્લાય કરવાનું. સાથે આવે છે અંતઃસ્ત્રાવો, બીજીઆર, જે તમે ચેપ્ટર નંબર 15 માં સ્ટડી કરી રહ્યા છો, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. કે વનસ્પતિ પાસે ચેતાતંત્ર તો છે નહીં અને સજીવ દેહ તરીકે એની અલગ અલગ દેહધાર્મિક ક્રિયાઓ કોઈને કોઈ તંત્રનું નિયંત્રણ તો હોવું જોઈએ. તો એ નિયંત્રણના ભાગ સ્વરૂપે તેઓ અંતઃસ્ત્રાવી તંત્ર ધરાવે અને એમાં જ બહુ જુજ અંતઃસ્ત્રાવ છે, જેમ તમને આઈડિયા છે, ઓક્સિન, જીબ્રેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ, ઇથિલિન. આ 5 અંતઃસ્ત્રાવો છે જે તેની તમામ જીવનકાળ દરમિયાન થતી દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરતા હોય છે. તો અંતઃસ્ત્રાવોની ડિસ્કશનમાં લેવાનું, કારણ કે હંમેશા જેમ તમે હ્યુમન બોડીના અંતઃસ્ત્રાવ ભણ્યા છો કે તે એક જગ્યાએથી ઉત્પન્ન થઈને એક ગ્રંથિમાંથી સ્ત્રાવ પામીને રુધિર દ્વારા પરિવહન પામીને ચોક્કસ લક્ષ્ય અંગ સુધી પહોંચે, અને એવું જ કામ છે વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પણ છે. જેમ મનુષ્યમાં આપણે સ્ટડી કરી ગયા કે તે દ્વિતીયક ચયાપચયકો તરીકે બને, અહીં પણ દ્વિતીયક ચયાપચયકો છે, બહુ જ સૂક્ષ્મ માત્રામાં બને અને સૂક્ષ્મ માત્રામાં બનીને પણ જો સપ્લાય થાય તો પણ તેની અસર તે આપે અને જે ચોક્કસ લક્ષ્ય અંગ છે ત્યાં તેની દેહધાર્મિક ક્રિયા કંટ્રોલ કરીને રહે. તો એનું એક ડિસ્કશન કરશું અંતઃસ્ત્રાવ. અને લાસ્ટ છે ખોરાક, જે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનતો હોય અને એનું જે વહન છે પર્ણમાંથી વનસ્પતિના અન્ય ભાગો તરફ કરાવવાનું થાય છે. તો આ 4 મૂળભૂત રીતે ઘટકો નામ લઈશું અને સાથે આપણે શ્વસન વાયુઓ પણ જો લેવાનું, કારણ કે રાત્રે વનસ્પતિએ ઓટું બહારથી લેવું પડે, દિવસે લેવાનું ટેન્શન છે ને. બોલો બેટા, કારણ આપશો મને? યસ, ડેફિનેટલી. કારણ કે પ્રકાશ સંશ્લેષણ જ્યારે થતું હોય દિવસે, તો ત્યાં પ્રકાશ પ્રક્રિયાની એક નિપજ સ્વરૂપે જ ઓક્સિજન ઉત્પન્ન થાય છે, ઓક્સિજન બની જાય અને એ જે ઓક્સિજન બન્યો છે તે સાદા પ્રસરણના મેકેનિઝમથી નિષ્ક્રિય વહનથી અલગ અલગ ભાગોમાં સપ્લાય થઈ જાય છે. તો આમ 5 ઘટકો અથવા દ્રવ્યોને આપણે લઈ શકીએ જે વનસ્પતિના દેહમાં વહન પામતા હોય. પાણી, ખનિજ દ્રવ્યો, અંતઃસ્ત્રાવ. જેમાં યાદ રાખો આ જે 3 પ્રકારના દ્રવ્યો છે તે જલવાહિની દ્વારા વહન પામે. સ્વાભાવિક છે, વનસ્પતિઓ વાહક પેશી ધરાવે છે, એનું કામ જ આ છે આવા ઘટકોનું વહન કરાવવાનું. તો કોનું કરાવે છે એ તમારા માટે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અને ખોરાકનો તો ખબર જ છે, અન્નવાહક પેશી વહન કરાવે, પણ કદાચ અંતઃસ્ત્રાવ તમારા માટે નવી વસ્તુ છે. તો અંતઃસ્ત્રાવ પર વધારે ફોકસ કરીશું. એમાં તમને એમસીક્યુ પૂછ્યું કે અંતઃસ્ત્રાવ શેના દ્વારા વહન પામે છે, તો એ જલવાહક પેશીની જલવાહિની દ્વારા વહન પામે. અને વનસ્પતિની વાહક પેશીઓ એટલે આપણા શરીરમાં જોવા મળતી રુધિરવાહિની, એના જેવું જ એનું કામ છે. તો આપણો જે અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા વહન પામતો હોય તો વનસ્પતિના અંતઃસ્ત્રાવ પણ તેની જલવાહિની દ્વારા વહન પામતા હશે. તો હવે જોઈએ છે આગળ કે ચેપ્ટરમાં આપણે શું સ્ટડી કરવાનું છે, તો વહનના પ્રકાર અને વહનના સિદ્ધાંતો. અને હવે જે મેં મુદ્દા લેવા જઈ રહ્યો છું, આ 2 મુદ્દામાં તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ થવાનું છે. આ 2 કોન્સેપ્ટમાં આખું ચેપ્ટર આપણે સંપૂર્ણ કરવાનું છે. જેમાં પ્રથમ જોવાનું છે આપણે ટૂંકા અંતરનું વહન
અને પછી જોઈશું લાંબા અંતરનું વહન. તો સ્વાભાવિક છે એક પ્લાન્ટ બોડી તમે જોઈ રહ્યા છો, એનું કદ કેટલું છે એના આધારે તમે એની અંદર વહન પામતા ઘટકોને ડિસ્કશનમાં લઈ શકો. અને બીજી વસ્તુ એ છે કે કદને કોઈ દિવસ જટિલતા સાથે લેવા દેવા હોતા નથી. ઘણા બધા એવા સૂક્ષ્મ કદના નાના નાના વનસ્પતિ દેહ આપણે જોયા છે જે સૌથી વિકસિત આવૃત બીજધારી કેટેગરીના છે, બરાબર. એટલે કદને ધ્યાનમાં રાખવાનું નથી. હવે કદ પ્રમાણે જોવા જઈએ જો દ્વિઅંગી એકઅંગી વનસ્પતિઓ છે જે તમે જેમ જાણો છો કે વાહક પેશીઓ ધરાવતી નથી, પણ છતાં એના બોડીમાં પણ આવા ઘટકોનું વહન થઈ જાય છે. તો ત્યાં કદાચ ખાલી ટૂંકા અંતરનું વહન જ પોસિબલ થતું, પણ જ્યારે આવે વાહક પેશીઓ અને એ સંકળાય વહનમાં તો તેને કહેવાશે લાંબા અંતરનું વહન. તો ટૂંકા અંતરનું વહન એટલે એકચ્યુઅલી શું? કોષાંતરીય વહન જે થતું હોય, કોષો વચ્ચેનું વહન, પેશીના અલગ અલગ પેશીના કોષો વચ્ચેનું વહન, બરાબર. તો પેશીના સ્તરોમાં જે વહન સ્વાભાવિક છે, તમે અંતઃસ્તરતાનું ચેપ્ટર ભણી ગયા કે મૂળ જે ઘટક શોષે તે પ્રથમ એના મૂલાદી સ્તરમાં આવે, પછી આગળ બાહ્યકમાં જાય, બાહ્યકમાંથી અંતઃસ્તરમાં, પરિચક્રમાં અને ફાઇનલી તે ભાગ પેશીની પોલાણ જે છે એની અંદર પ્રવેશે. તો ત્યાંથી અહીં સુધીનું જે વહન છે, જે કોષો વચ્ચે વહન થયું તેને લેવાનું છે ટૂંકા અંતરના વહન તરીકે. સિમિલરલી તમે ખોરાક માટે પણ વિચારો કે ખોરાક જે પર્ણના મધ્યપર્ણ પેશીના કોષમાં બને ત્યાંથી તે આગળના સ્તરોમાં પાસ થતો અન્નવાહક પેશીના પોલાણમાં પહોંચે, તો એને પણ શું કહેવાય? ટૂંકા અંતરનું વહન. તો યાદ રાખીએ કે જે કોષાંતરીય વહન છે તે ટૂંકા અંતરના વહન તરીકે લેવાનું. લાંબા અંતરના વહનમાં છે અંગોથી અંગો સુધીનું વહન, અને એ અંગોનું વહન સ્વાભાવિક છે તમારે વાહક પેશી દ્વારા કરાવવું પડે, જલવાહક અને અનવાહક પેશી, જેમાં દૂરના અંગો વચ્ચે વહન થઈ રહ્યું છે. પણ એક વસ્તુ ઓબ્વિયસ છે કે ટૂંકા અંતરનું વહન થયું હોય ને તો જ લાંબા અંતરનું વહન થાય, કારણ કે એ વહન થયું ત્યારે જ પેલા પાણી અને ખનિજ દ્રવ્યો મૂળના અલગ અલગ સ્તરોમાંથી પસાર થતા પોલાણમાં પ્રવેશે, અને જે પોલાણમાં આવે પછી જલવાહિની એનું વહન કરાવી શકે. આથી જલવાહિની અને અન્નવાહિની દ્વારા થતું જે વહન છે એને લાંબા અંતરનું વહન કહેવાશે. એટલે સ્પેસિફાઈ કર્યું છે કે અંગો વચ્ચેનું વહન, જેના માટે ખાસ વનસ્પતિમાં વાહક પેશીઓનું પ્રયોજન છે, વાહક પેશીઓ હાજર છે. અને આવા લાંબા અંતરના વહનને એક વિશેષ શબ્દ અથવા ટર્મ આપણે આપીએ જેને કહીશું ટ્રાન્સપોર્ટેશન. તો આ બે પ્રકારના વહનના અલગ અલગ સિદ્ધાંતો હવે આપણે ચેપ્ટરમાં આગળ સ્ટડી કરવાના છે. પહેલા જોઈશું ટૂંકા અંતરનું વહન, એમાં કયા કયા સિદ્ધાંતો લાગે છે, અને પછી જોઈશું લાંબા અંતરનું વહન જે થતું હશે વાહક પેશીઓ દ્વારા. કેવી રીતે કરાવે છે જલવાહક પેશી વહન, કેવી રીતે કરાવે છે અનવાહક પેશી ખોરાકનું વહન, તેને અહીંયા ઊંડાણમાં અભ્યાસ કરીશું. અને એવા વહનને યાદ રાખશો શું કહેવાય છે? ટ્રાન્સલોકેશન. ચેપ્ટરમાં આગળ જઈએ એ પહેલાં અલગ અલગ સ્તરની જે વનસ્પતિઓ છે, કારણ કે આપણે જાણીએ છીએ વનસ્પતિમાં પણ ઉદ્વિકાસ થયો અને સૌ પ્રથમ બનેલા વનસ્પતિ સજીવ. બોલો બેટા, તમને આ ક્વેશ્ચન પૂછું, તમે શું આન્સર આપશો? પ્રોટિસ્ટા. કારણ કે પ્રોટિસ્ટા તમે કહો છો સૌથી પહેલાં બનેલા સુકોષ કેન્દ્રીય સજીવ, અને એમાંથી પછી બે ફાટા પડેલા, વનસ્પતિ પ્રોટિસ્ટ અને પ્રાણી પ્રોટિસ્ટ. અને પ્રાથમિક વનસ્પતિ તરીકે જો આપણે કોઈને લેતા હોય તો એ એકાંગી જૂથમાં લીલ છે, અને લીલ છે તો એ પેશી વિભેદન તો બતાવે નહીં, બહુકોષીય રચના હોઈ શકે અથવા એક કોષીય રચના હોઈ શકે. એટલે એમાં આ બધા ઘટકોની વહન ક્રિયા બહુ જટિલ નથી. જ્યારે તે વધારે વિકસિત હોય, વધારે વિભેદિત હોય, વધારે જટિલ હોય તો પ્રોબ્લેમ રહે છે કે આ ઘટકોનું વહન કેવી રીતે મેનેજ કરવું. તો નીચલા સ્તરના આયોજનમાં જોઈએ તો સૌથી પ્રથમ વાહક પેશીઓની હાજરી, જેને કહીએ છીએ આપણે પ્રાથમિક વાહક પેશીઓની વનસ્પતિ કઈ વિશે હતી? ત્રિઅંગી. આગળ એકાંગી અને દ્વિઅંગીની જો વાત કરીએ તો એમાં કોઈ વાહક પેશી નથી, મતલબ મેં તમને કીધું કે ત્યાં શું થતું હશે? ટૂંકા અંતરનું વહન.
અને એક સાદા પ્રસરણના હિસાબે તે મેનેજ થઈ જાય. કારણ તમને યાદ હશે કે દ્વિઅંગી મૂળ ધરાવતી નથી, તેની પાસે મૂલાંગો હોય છે, જેને ખોટા મૂળ કહેવાય. હવે સ્વાભાવિક છે, જો મૂળ હોય, જમીનમાં સ્થપાયા હોય, તો એ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો શોષે અને શોષે ને પછી બીજા પાર્ટને સપ્લાય કરે. તો એવી પ્રથમવાર વાહક પેશીધારી ત્રિઅંગી જોવા મળી. ત્રિઅંગી બાદ અનાવૃત અને આવૃત સુધી તે પછી કન્ટિન્યુ થયું, જેમાં અત્યાર સુધીની સૌથી જટિલ વનસ્પતિ હોય આપણી પાસે તો એ કોણ છે? આવૃત પેશીધારી, જેની અંદર મોજૂદ વાહક પેશીઓ ખૂબ જ વિકસિત હશે. પણ હજુ આ શરૂઆત હતી બેટા, ત્રિઅંગી અને આવૃત પેશીધારી. અને આપણે જાણીએ છીએ કે જટિલતા ધીરે ધીરે આવે. તો એ ધીરે ધીરે આવવાના ભાગ સ્વરૂપે આ જે જટિલ કાયમી પેશી તરીકે વર્ચસ્વ ધરાવતી વાહક પેશી કેવી રીતે ત્રિઅંગી અને અનાવૃત પેશીધારીમાં વિકસિત થઈ ગઈ હતી અને કેવી રીતે આવૃત પેશીધારીમાં વિકસિત થઈ ગઈ હતી તેના પર જરા નજર કરીએ. આ પણ ટોપિક તમારા એમસીક્યુ માટે તમારે આઈએમપી છે યાદ રાખવાનો છે કે કઈ કક્ષાની વનસ્પતિ કેવા પ્રકારના વાહક ઘટકો ધરાવે છે. પણ આપણે આગળ જઈએ પહેલાં તમે વિકસિત આવૃત પેશીધારી કક્ષાની વનસ્પતિના વાહક ઘટકો યાદ કરી લો. કદાચ તમને યાદ છે, આપણે ખાલી એને રિકોલ કરી લઈએ. તો આવૃત પેશીધારીની અંદર જ્યારે જલવાહક પેશીને તમે જોતા હોય અને અનવાહક પેશીને જોતા હોય તો બંને ચાર ઘટકો ધરાવતા હોય. જેમાં જલવાહકનો મુખ્ય ઘટક હોય છે જલવાહિની, જે સૌથી મુખ્ય અને તે જ મુખ્ય એવો ઘટક છે જે પાણીના અને ખનિજ દ્રવ્યના વહનમાં મહત્તમ ફાળો આપે. બીજું છે જલવાહિની, જે એની એક તરફ ગોઠવાયેલી હોય, જે બીજા ક્રમે છે વહનમાં ફાળો આપતી રચના કરે. બીજા હોય છે જલવાહક મૃદુતક અને ચોથા હોય છે જલવાહક દ્રવ. બધાના થોડા કાર્યોની માહિતી તમે અંતસ્થ રચનાના ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છો. એવું જણાવ્યું હતું કે આ જે મુખ્ય જલવાહક ઘટકો જ્યારે રચાય ત્યારે તે કોષ કેન્દ્ર ધરાવતો, પણ જ્યારે તેઓ પુખ્ત થાય, પરિપક્વ થાય, ત્યારે તેની દિવાલો પર લિગ્નિનનું સ્થૂલન વધુ થતું જાય અને લાંબા ગાળે તેઓની અંદરનો કોષરસ અને કોષ કેન્દ્ર મૃત થઈ જાય. અને આથી જ જલવાહિની એક સળંગ પોલી નળી જેવી રચના બનાવે. અને આ સાવ પોલી નળી હોય તેમાંથી સન સ્વાભાવિક પાણીનું વહન થઈ શકે. અને આથી પરિપક્વતા ધારણ કર્યા પછી જલવાહિની એક મુખ્ય એકમ તરીકે પાણીના વહનમાં સંભાળે છે. દળોતક જ્યાં પણ આપણે લઈએ છીએ તે હંમેશા એક સપોર્ટ માટે હોય છે, યાંત્રિક આધાર માટે. કારણ કે આ જે વાહક પેશીઓ આખા પ્લાન્ટની અંદર જે ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, જે ફેલાયેલી છે, તો ત્યાં એને એક યાંત્રિક આધારની જરૂર સ્વાભાવિક પડતી હશે અને એ આપે છે આ દળોતક કોષો. અનવાહકો જોઈએ તો એના જે મુખ્ય ચાર એકમ, એમાં પ્રથમ ચાલની નલિકા, જેને મુખ્ય એકમ તરીકે આપણે દર્શાવીએ. અને ચાલની નલિકા યાદ આવે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મને તમારી સાથે શેર કરવાની ઈચ્છા થાય છે. ચાલની નલિકા વનસ્પતિનો એકમાત્ર એવો કોષ છે જે કોષ કેન્દ્ર વિહીન. યાદ હશે તમારા ઘણા સ્ટુડન્ટ, જો નહીં આવ્યું તો યાદ રાખો. એન્ટ્રન્સ એક્ઝામ અને આપણી એક્ઝામ માટે બહુ જ આઈએમપી એમસીક્યુ છે. કારણ કે જેટલા પણ અલગ પેશીઓના તમે પ્રકાર જોયા છે, જેટલા પણ કોષો જોયા છે, વનસ્પતિ સ્તરે પર્ટિક્યુલરલી વાત કરીએ તો આ એક જ એવી કોષીય રચના છે જેમાં કોષ કેન્દ્ર હોતું નથી. ચાલની નલિકા એની સાથે હોય છે એક બાજુ સાથી કોષો, અને જેવું નામ છે બેટા એવું જ એનું કામ છે, સાથી છે. તે સાથ આપે છે છેક સુધી કોનો? ચાલની નલિકા. કારણ કે હમણાં જ કીધું ચાલની નલિકાનું કોષ કેન્દ્ર નથી. જેમ તમે કોષનું ચેપ્ટર ભણેલા એવું તો એક સેન્ટેન્સ હતું કે જો કોષની અંદરથી કોષ કેન્દ્ર દૂર થાય અથવા જો ન હોય તો એ કોષ મૃત થઈ જાય છે. કારણ આખા કોષનું સંચાલન કરતો હોય છે કોષ કેન્દ્ર. તો અહીં ચાલની નલિકા જે આપણું મુખ્ય કામ કરે છે એને પણ
નિયમન કરવા માટે કોઈકની જરૂર પડે, કોષ કેન્દ્રની જરૂર પડે, તો એની જે ગરજ છે એ સારે છે સાથી કોષો. સાથી કોષો પાસે પ્રમાણમાં બહુ જ મોટું અને ઘટ્ટ કોષ કેન્દ્ર આવેલું છે, જે પોતાનું તો સંચાલન કરે પણ સાથે પોતાની સાથે રહેલી ચાંદની નલિકાનું પણ સંચાલન કરે અને ચાંદની નલિકા દ્વારા થતા ખોરાકના વહનને સારામાં સારી રીતે કરવા માટેને પ્રેરે. બરાબર, તો યાદ રાખજો. ત્રીજો જે ઘટક છે અન્નવાહક મૃદુતક, તેનો કોઈ ખાસ રોલ નથી. તે મૃદુતક કોષ તરીકે ચોક્કસ પ્રકારના ઘટકોના સંગ્રહમાં એંગેજ થયેલો હોય. છેલ્લો ઘટક અહીં પણ અન્નવાહક ઘટક, જેનું કામ હશે અન્નવાહક પેશીને યાંત્રિક આધાર આપવો. તો અહીં આપણે જે લાંબા અંતરના વહનમાં જરૂરી વાહક પેશીઓને જે કામમાં લેવાના છીએ એનું જરા નીચલા સ્તરે આયોજન તમને જણાવ્યું. અને એક વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માટે ડેફિનેટલી આ ટોપિક તમારે તૈયાર કરવાનો જ છે. બરાબર, અને આ એક કે સૌપ્રથમ વાહક પેશીઓ જોવા મળી હતી ત્રિઅંગી. એની આગળની જે કેટેગરી છે એકાંગી અને દ્વિઅંગી, તેમાં પેશી નિર્માણ ન થયું હોવાને કારણે, વિભેદન એટલું બધું ન થયું હોવાને કારણે વાહક પેશીઓનો અભાવ હોય છે. તો હવે આપણે ચેપ્ટરના મુખ્ય કન્ટેન્ટ પર જઈશું, જેમાં પ્રથમ શરૂ કરવું છે આપણે ટૂંકા અંતરનું વહન અને એના માટેના જરૂરી સિદ્ધાંતો. તો વનસ્પતિ વહન ચેપ્ટરમાં આપણે થોડું આગળ જઈશું. થોડી માહિતી જે તમને આપી દીધી કે ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન, એ બંને જ કોન્સેપ્ટમાં ચેપ્ટરની આગળ અલગ અલગ થિયરી આપણે લેવાની છે. અને જેમ વાત થઈ તેમ લાંબા અંતરના જે વહન છે, જેને આપણે ટ્રાન્સલોકેશન કીધું, ત્યાં ખાસ પ્રકારની જલવાહક અને અનવાહક પેશીઓ સંકળાય છે. બરાબર, એના આપણે સ્તરીય આયોજન પણ જોઈએ. તો અહીંયા એક નાનો ટોપિક છે કે આ વાહક પેશીઓના વહનની દિશા તેઓ કઈ જાળવે છે. આમ તો તમને આઈડિયા છે કે જલવાહક પેશી એ નીચે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોને પર્ણો સુધી પહોંચાડે. તો એ વાત એકદમ સાચી છે, પણ ત્યાં ક્યાંય ઉલટો ફ્લો થતો નથી. એટલે કહી શકીએ કે જલવાહિની અથવા જલવાહક પેશીની જે દિશા છે તે હંમેશા એક દિશીય હોય છે. તે હંમેશા મૂળમાંથી પર્ણો તરફ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે. પણ જો તમે અનવાહક પેશીની વાત કરો તો તે જરા નોટિસમાં લેવાની વસ્તુ છે, કારણ કે તેનું વહન દ્વિદિશીય હોય છે. તે બંને દિશામાં વહન કરાવી શકે. તમારે જાણવા જે હતું કે પર્ણ ખોરાક બનાવે અને તે ખોરાકને વનસ્પતિના અલગ અલગ ભાગોમાં સપ્લાય કરવામાં આવે. વાત એકદમ સાચી. અને રોજિંદા બેઝિસ પર જે વહનની દિશા છે તે આ જ છે. ખોરાક બને પર્ણોમાં અને ત્યાંથી વનસ્પતિના અલગ અલગ ભાગોમાં સપ્લાય કરવામાં. પરંતુ અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ ઉલટું વહન થાય છે, જેમાં અલગ અલગ ભાગોમાં જ્યાં સંચિત થયેલો જે ખોરાક હોય તે ખોરાકને પર્ણો તરફ અથવા તો નવા વૃદ્ધિ પામી રહેલા અંગો તરફ પહોંચાડવામાં આવે છે. પણ વાત એ કરવાની છે કે એ કેસ આવે ક્યારે. તો સમજો આપણે જોઈએ કુદરતમાં બે પ્રકારના વૃક્ષો અસ્તિત્વમાં છે. કેટલાક જે હોય બારેમાસ લીલાછમ રહેતા હોય અને કેટલાક જે છે તે ખરાવ જંગલો અથવા ખરાવ પ્રકારના પ્લાન્ટ્સ છે. ખરાવ વનસ્પતિ. ખરાવ એટલે શું? તો ચોક્કસ સિઝનમાં તેમના પર્ણો ખરી જાય. હવે જો પર્ણો જ ખરી જાય તો ખોરાક બનાવે કોણ? શું આ ખોરાક નહીં બને, પર્ણો ખરી જશે તો એ પ્લાન્ટ મરી જાય છે? ના બેટા. પાછી જ્યારે વસંત ઋતુ આવે ને એટલે નવા પર્ણોનો ઉદ્ભવ શરૂ થાય. પણ ત્યાં સુધી શું? તો ત્યાં સુધી જે સારી સિઝનમાં સારામાં સારો ખોરાક બનાવીને ઠૂસીને અલગ અલગ ભાગોને ખવડાવેલો, સંચિત કરાવેલો, એ સંચિત ખોરાક ને પાછો આ પર્ણોની જે કૂંપળો છે, પર્ણોની જે કલિકાઓ છે તેને પહોંચાડવામાં આવે. બરાબર. અને આ સિવાય કહી શકીએ કે જે વૃદ્ધિ પામતા અન્ય અંગો છે તેને પણ પહોંચાડવામાં આવે છે. તો અન્નવાહક પેશી માટે યાદ રાખીએ કે એનો જે ફ્લો છે એના વહનની દિશા દ્વિદિશીય હોય છે. કઈ તો એક પર્ણથી અંગો તરફ,
જે સામાન્ય હોય છે, મોટા ભાગે હાથ જોવા મળે, અને ચોક્કસ પરિસ્થિતિમાં જે તમને પરિસ્થિતિઓ પણ મેં હમણાં જણાવી જેમાં તે અંગોથી પર્ણ તરફ વહન કરાવે. એમાં એક કેસ છે આ ખરાબ વનસ્પતિ માટે લઈ શકો, ક્યારેક જીર્ણ થતા અંગો તરફથી વૃદ્ધિ પામતા અંગો તરફ. યસ, આ પણ બેટા બહુ ઇન્ટરેસ્ટિંગલી નોટિસ કરવા જેવું છે કે જીર્ણતા એ વનસ્પતિના જીવન કાળનો એક ભાગ છે. ઘણા બધા વનસ્પતિ જે તમે જાણો છો દ્વિવર્ષાયુ હોય, એક વર્ષાયુ, બહિવર્ષાયુ, તેમાં તેના શરીરનો કેટલો ભાગ જીર્ણતા અનુભવે છે. અને બહુ સારી રીતે તમે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ નામના ચેપ્ટરમાં ભણી ગયા છો. બેટા હું તમને પૂછું કે કયો અંતઃસ્ત્રાવ છે જે જવાબદાર છે જીર્ણતા માટે? બોલો, આન્સર આપશો ને? યસ, વેરી ગુડ. એનો આન્સર છે બેટા ઇથિલિન, જે બાષ્પશીલ અંતઃસ્ત્રાવ હતો, અને તે જ ઇથિલિન જે છે તે જીર્ણતા માટે જવાબદાર. તો આવા જીર્ણ થયેલા અંગોમાંથી આવો સંચિત ખોરાક પુનઃ વહન કરાવીને ખીલી રહેલા પર્ણો અથવા તો અન્ય વૃદ્ધિ પામી રહેલા અંગોને મોકલવામાં આવે છે. અને એથી જ કહેવાય છે કે અન્નવાહક પેશીના જે વહનની દિશા છે તે દ્વિદિશીય છે. તો આ વાહક પેશીઓ વિશે એની દિશા કયા પ્રકારે મેનેજ થાય છે તે યાદ રાખો. અને હવે આવીએ છીએ આપણા મુખ્ય સિદ્ધાંતો પર. પ્રથમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ટૂંકા અંતરના વહન. કારણ કે ટૂંકા અંતરના વહન થાય ને તો જ દીકરા લાંબા અંતરના વહનનું વિચારી શકાય. તો ટૂંકા અંતરનું વહન એટલે કે કોષોથી કોષો સુધીનું વહન, એક સ્તરથી તેની પછીના અથવા નજીકના સ્તર સુધીનું વહન. તો એ કયા સિદ્ધાંતોને ફોલો કરે છે? તો અહીં જે સિદ્ધાંતો આપણે ભણવાના છે લગભગ તમે એકવાર ભણી ગયા છો. બોલો, તે ચેપ્ટર નંબર 8 કોષરસ પટલ ફ્લુઇડ મોઝેક મોડલ. અને ત્યાં જે કોષરસ પટલમાં તમે સ્ટડી કરતા હતા કે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ચોક્કસ દ્રવ્યોનું સિલેક્શન કરીને જ તેનું વહન કરાવે. અને ત્યાં જે સિદ્ધાંત હતા તે સિદ્ધાંત અહીં પાછા એકવાર રિપીટ થવા જઈ રહ્યા છે. જેમાં તમને યાદ હશે નિષ્ક્રિય વહન અને સક્રિય વહન તમે ભણ્યા હશે, બરાબર? એક હતું પ્રકાર નિષ્ક્રિય વહન જેને પેસિવ ટ્રાન્સપોર્ટ કહેવાય, અને એક હતું સક્રિય વહન જેને એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહેવાય. કદાચ તમને એનો લોજિક ખબર જ છે, પણ થોડાક એકવાર રિકોલ કરી લઈએ. નિષ્ક્રિય વહન હંમેશા સાંદ્રતા ઢોળાવની દિશામાં થાય, મતલબ કે વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં. જ્યારે સક્રિય વહન સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં થાય, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ થાય. અને એટલે જ નિષ્ક્રિય વહનમાં કોઈ દિવસ ઊર્જા વપરાતી નથી, ઊર્જાની જરૂર પડતી નથી. જ્યારે સક્રિય વહનમાં ઊર્જા વપરાય છે. વગર ઊર્જા આ રીતે સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં વહન પોસિબલ જ નથી. અને આ જે લાક્ષણિકતા છે તેને ધ્યાનમાં રાખીને આને કહેવામાં આવે છે ડાઉન હિલ પ્રકારનું ટ્રાન્સપોર્ટ. શું કહીશું બેટા? ડાઉન હિલ ટ્રાન્સપોર્ટ અથવા કહી દો સિમ્પલ વહન. અને એ જ રીતે સક્રિય વહનને કહેવામાં આવે છે અપ હિલ ટ્રાન્સપોર્ટ. નામ આપવા પાછળના કારણ કદાચ તમને સમજાયા હશે. ડાઉન હિલ, હિલ એટલે પહાડી પર્વત. એમાં જેમ બેટા તમે નીચે ઉતરો તો ફટાફટ ઉતરી જાવ, તમને થાક લાગતો નથી. બસ આ કામ એવું છે જેમાં સરળતાથી વહન થઈ જાય છે. પણ તમને કીધું હોય કે ચાલ આ પર્વત ચડી જા તો 10 પગથિયા ચડી એટલે આપણું તો કામ પૂરું થઈ જાય, બરાબર ને? તો એને કહેવાય અપહિલ ટ્રાન્સપોર્ટ, જ્યાં સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં વહન થાય અને ઊર્જા ઘણી બધી વપરાય, બરાબર? તો આ બે સિદ્ધાંતો આપણે પૂરા કરીએ એટલે સમજો ટૂંકા અંતરનું વહન કમ્પ્લીટ થઈ ગયું. તો શરૂ કરીએ છીએ આપણે નિષ્ક્રિય વહનથી. તો નિષ્ક્રિય વહન જેમ જોઈએ તો એના બે પ્રકાર આપણે અહીંયા અભ્યાસમાં લેવાના છે બેટા, જે ત્યાં પણ કદાચ આવી ગયા છે એટલે નામ યાદ રાખો. એક હોય છે સાદું પ્રસરણ અને બીજું હોય છે સાનુકૂલિત પ્રસરણ. સાદું પ્રસરણને કહેવાય છે સિમ્પલ ડિફ્યુઝન, અને સાનુકૂલિત પ્રસરણને કહીશું આપણે ફેસિલિટેટેડ ડિફ્યુઝન. બંનેમાં જ ઊર્જા વપરાતી નથી, બંનેમાં સાંદ્રતા ઢોળાવની દિશામાં જ વહન થાય છે. પણ બંનેમાં ડિફરન્સ શું છે બેટા એ જરા કહી દઉં તમને. તો
કોષરસ પટલના બંધારણને જરા ધ્યાનમાં લો. બંધારણમાં લિપિડ અને પ્રોટીન બંને હોય. હવે જો કોઈ ઘટક લિપિડના સ્તરમાંથી પસાર થઈ જાય તો એને કહેવાય સાદું પ્રસરણ. પણ આમ થવા માટે જે તે ચોક્કસ ઘટકની લાક્ષણિકતા અથવા રાસાયણિક સ્વભાવ એ લિપિડના સ્વભાવ સાથે મળતો હોવો જોઈએ. જેમ લિપિડ છે તમે જાણો જલ વિતરાગી, તેમ કમ્પલસરી તે દ્રવ્ય કે તે પદાર્થ કે તે આયન કે તે ઘટક જલ વિતરાગી હોવો જોઈએ. તો જ સાદા પ્રસરણથી તેનું પસાર થવું શક્ય છે. તો ધ્યાન રાખીએ કે જેટલા ઘટકોને જતા છે તે બધા જલ વિતરાગી હોવા જોઈએ. જલ અનુરાગી હોય તો શક્ય નથી કે તેનું સાદું પ્રસરણ થાય. અને એટલે જ એના માટે આપણે સાનુકૂળતા કરી આપી છે, સાનુકૂલિત પ્રસરણ દર, જેને જોઈશું આગળ. એવા છે કે સાદું પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે. અનિયમિત રીતથી ઘટકોનું વહન થતું હોય. કોઈ ચોક્કસ દિશામાં થવું જરૂરી નથી, બરાબર? કારણ કે ફ્રીમાં કરાવો છો ને, ફ્રીમાં કરાવોને પાછળ કે બહુ સિસ્ટમેટિક કરાવો છે પોસિબલ ના. ને આથી તે અનિયમિત રીતે વહન થાય છે. જનરલી વાયુઓ અને પ્રવાહી પદાર્થો, પ્રવાહી દ્રવ્યો, જે તો આમ પણ હંમેશા સાદા પ્રસરણથી જ જાય. વાયુ તમને ખબર જ છે, આપણા શ્વસન વાયુઓ માટે થિયરી ભણી ગયા કે વાયુકોષ્ઠીય જે વિનિમય થાય છે શ્વસન વાયુઓનો, તો પ્રસરણ દ્વારા જ થાય. અને વાયુઓ હિસાબે જગ્યા કરીને પ્રવાહી પદાર્થો પણ સાદા પ્રસરણથી વહન કરાવી શકે. પણ જો કોઈ ઘન પદાર્થની વાત કરવામાં આવે તો થોડા અંશે સંભવિત થાય. અને પાછો તે ઘન પદાર્થ જે તમને જણાવ્યું તે જલ વિતરાગી હોવો જોઈએ. એવો જલ વિતરાગી, તો જે લિપિડના પટલને ગમે. પરંતુ બધા જ જલ વિતરાગી ઘન પદાર્થ તમે કહેશો શું સાદા પ્રસરણથી જાય છે? ના. જે તે જે ઘટક છે, જે અણુ છે, તેનું કદ પણ જોવું પડે. જો બહુ મોટા કદનો કોઈ મેદ અનુરાગી અથવા કોઈ જલ વિતરાગી ઘટક હોય તો એના માટે પોસિબલ નથી કે સારું પ્રસરણ થાય. અને એવો એક અપવાદરૂપ કેસ આપણા પાસે છે, જેનું જરા તમને નામ આપી દઈ શકું. એ અપવાદ તરીકે યાદ રાખો, વનસ્પતિમાં બનતા સ્ટેરોલ ઘટકો. નામ કદાચ તમે હમણાં જ જૈવિક અણુમાં સ્ટડી કર્યું. મેં ટેબલ આપ્યું હતું દ્વિતીય ચયાપચયકોનું વનસ્પતિ કોષમાં સર્જાતા. તો એમાં ખાસ આ સ્ટેરોલ નામના ઘટકોનું વર્ણન છે. અને સ્ટેરોલ લિપિડ છે, સ્ટીરોઇડલ લિપિડ છે, કદમાં મોટા છે. આથી મેલ અનુરાગી, જલ વિતરાગી હોવા છતાં સાદા પ્રસરણથી જઈ શકે નહીં. હવે એવું છે સાદા પ્રસરણને અસર કરતા પરિબળો, કે જ્યારે કોઈ ઘટકનું પ્રસરણ થઈ રહ્યું હોય તો એના પ્રસરણ દરને અસર કરતા પરિબળ કયા કયા? તો પ્રથમ છે સંકેન્દ્રણ જોડાણ. યસ, ઓબ્વિયસલી પહેલા જ વાત થઈ કે ઢાળ તો હોવો જ જોઈએ, ઢોળાંશ તો હોવો જોઈએ. પણ પછી એ જોવાનું છે ઢોળાંશ કેટલો છે, આટલો છે, આટલો છે, આટલો છે. જેટલો ઢોળાંશ વધારે હશે એટલો પ્રસરણ દર ઝડપી હશે. ક્લિયર? તો સાંદ્રતા ઢોળાંશને એટલે જ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. બીજું છે પટલની પ્રવેશશીલતા. દરેક કોષ, દરેક વનસ્પતિ બધાના પોતપોતાના કોષરસ પટલ છે, તો સ્વાભાવિક છે એની પ્રવેશશીલતામાં થોડો ઘણો 19-20 નો ફેરફાર હોય. લીમડો હા પાડે અને તુલસી ના પાડે, એવું પોસિબલ છે. એટલે ખાલી તમે જે દ્રવ્ય પદાર્થ છે એને જોઈને નક્કી કરી લેશો તો ચાલશે નહીં. અંદર વનસ્પતિના પટલની પ્રવેશશીલતાને પણ ચેક કરવી પડે. તો પ્રવેશશીલતા જો ઢળ હોય તો ન જવાની સાદા પ્રસરણથી પોસિબલ છે. બીજું છે તાપમાન. સ્વાભાવિક છે, તાપમાન જેટલું વધે તો સ્વાભાવિક છે પ્રસરણ દર પણ વધવાનો છે. તો તાપમાન એ હિસાબે એક સપોર્ટિંગ ફેક્ટર તરીકે જાણીએ. દબાણની વાત કરીએ તો દબાણ વધે તેમ પાછો પ્રસરણ દર વધે. અલ્ટિમેટલી બંને વાતાવરણીય પરિબળોની વાત છે. વાતાવરણીય તાપમાન અને વાતાવરણીય દબાણ. દબાણ વધતું હોય તો સ્વાભાવિક છે પ્રસરણનો દર પણ વધશે. તો આપણે જોઈ ગયા જ્યારે કોઈ ઘટક લિપિડના સ્તરમાંથી પસાર થાય
તો તે સાદા પ્રસરણથી પસાર થઈ રહ્યો છે એવું કહેવાય અને તે માટે તેનો સ્વભાવ જલ વિતરાગી હોવો જોઈએ, અધ્રુવીય પ્રકારનો હોવો જોઈએ. બરાબર છે. તો એની સાથે અહીંયા આપણે સાદું પ્રસરણ જોઈ ગયા.